વીર સંવત 2492 પોષવદ છઠ બુધવાર તારીખ 12/1/66 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશટીકામાં સાધ્ય સાધક અધિકારના કળશ 273 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. કલંક પ્રવચન નંબર 273. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તી સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર સાધક અધિકાર કળશ ટીકા 10મો અધિકાર ગાથો છે 273. ઈતો ગતમ અનેકતામ ઈત સદાપી એકતા ઈતમ ક્ષણભંગુણમ ધ્રુવમ ઈત સદૈવ ઉદયાત ઈત પરમ વિસ્તૃતમ ધ્રતમ ઈત પ્રદેશે નિજે અહો સહજ આત્મનમ તદ ઇદમ અદભુતમ વૈભવમ. એ ચોથું પદ છે અને પહેલો અર્થ છે. ચોથા પદનો પહેલો અર્થ છે. અહો આત્મનો તદ ઇદમ સહજમ વૈભવમ અદભુતમ. એ છે કે સમ્યક ભાન થઈને આ વાત છે. સમજાણું કાંઈ? સાધક અધિકાર છે ને, આત્મા શુદ્ધ ચિદાનંદ મૂર્તિ દ્રષ્ટિમાં આવ્યો છે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે એવું ભાન થયું છે. છતાં એ કાળે આ પ્રકારના વૈભવ એટલે દ્રવ્યનું સામર્થ્ય છે એમ જ્ઞાની જ્ઞાન કરે છે. સમજાણું કાંઈ? બરાબર. આ જ્ઞાન થયા પછીની વાત છે, જ્ઞાનીની આ વાત નથી. સાધક છે ને, આત્મા એક સમયમાં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આનંદ એનો અંતરદ્રષ્ટિ થઈને એ દશા થઈ છે સાધકપણે. એ સાધક જીવને સાધકપણાના કાળમાં દ્રવ્યને પર્યાય કેવી જણાય છે એની આ વ્યાખ્યાને સ્વરૂપ છે. સમજાણું કાંઈ? બરાબર. એ છે અહો સંબોધન વચન એમણે લખ્યું છે. અહો મહા આશ્ચર્યકારી વસ્તુ જ આશ્ચર્યકારી છે. દ્રષ્ટિમાં ચૈતન સ્વરૂપ આનંદ અને જ્ઞાનનું ભાન થયું છે દ્રવ્ય, અને પર્યાયમાં પણ નિર્મળ અનેક અવસ્થાઓ દેખાય છે. વસ્તુ તરીકે ત્રિકાળ આનંદ અને ધ્રુવ જણાય છે દ્રષ્ટિમાં, અને પર્યાય તરીકે અશુદ્ધતાના અનેક અંશો પર્યાયના જણાય છે. આવું વસ્તુનું સ્વરૂપ સાધક જીવને ભાષણ એની આશ્ચર્યતા પોતે વર્ણવે. સમજાણું કાંઈ? આશ્ચર્યકારી આત્મનો જીવ વસ્તુ, ભગવાન આત્મા, જીવ વસ્તુ પદાર્થ આત્મા, તત ઇદમ સહજમ. ભાષા તો છે તે આ સહજ એમ શબ્દ છે. તે આત્મા સહજ, આ તે સહજ છે. એટલે શું કહ્યું? અનેકાંત સ્વરૂપ એમ. કારણ કે દ્રવ્ય અને પર્યાય, ગુણ, અભેદ અને ભેદ આદિ એનો સ્વભાવ અનેકાંત છે. તેથી અર્થ એવો કર્યો કે તત ઇદમ સહજમ, આ સહજના અનેકાંત સ્વરૂપે આત્મા છે. બરાબર. સમજાણું કાંઈ? તત ઇદમ સહજમ,
એટલે અનેકાંત સ્વરૂપ આ આત્મા જ અનેક અંત એટલે અનંત ધર્મ વાળી ચીજ છે. કેવી રીતે? એવી આત્માના ગુણ સ્વરૂપ લક્ષ્મી, વૈભવ એટલે એનું સામર્થ્ય. ભગવાન આત્મા એક સમયમાં અંત શુદ્ધ ચૈતન પણ ભાસે છે, પર્યાયમાં ધ્રુવ સ્વભાવે ભાસે છે, પર્યાય શુદ્ધતાના અંશો પણ ભાસે છે. સમજાણું કાંઈ? એવો એનો વૈભવ એટલે સામર્થ્ય છે. દ્રવ્યરૂપ શુદ્ધ સામર્થ્ય છે, પર્યાય રૂપ અંશે નિર્મળ પણ સામર્થ્ય એનો એ છે. બરાબર. સમજવાય? આ ઘરના વૈભવ જાણ્યા એની વાત છે. બરાબર. હે પારકા અનંત વાર ઘર જોયા એમાં આત્મા કઈ છે? અહીં તો આત્મા ચિદાનંદ મૂર્તિ ધ્રુવ અખંડ આનંદ કંદ. બરાબર. એવી અંતરમાં દ્રષ્ટિ થઈ, જીવે જીવને જોયો. પોતે પોતાને નિરીક્ષો, પોતે પોતાને જોયો, ભગવાનને બેટા થયા. બરાબર. સમજાણું કાંઈ? આત્મા તે સંયત સાધક દશામાં કેવો ભાસે છે, કેવા સામર્થ્ય વાળો ભાસે છે, અથવા કેવો તેનો વૈભવ છે. જો એનો વૈભવ પોતાના અનેક ગુણાદિથી લક્ષ્મી વાળો છે. ગુણાદિ પર્યાય એમાં બધું લઈ લે. એના અનેક ગુણ આદિ લક્ષ્મી અને પર્યાય આદિથી આત્મા શોભિત છે. અદભુતમ અચંબા ઉપજાતી ચીજ જ કોઈ આશ્રય ઉપજાવે છે કે છે. એ વસ્તુ જ અચંબા વાળી ચીજ છે. ભગવાન ધ્રુવપણે પણ એનો એ શુદ્ધ ખંડ અને અવસ્થામાં શુદ્ધની પર્યાય નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્ર આનંદની એક સમયની અવસ્થા અને દ્રોહ એવો એ અચંબા વાળી ચીજ જ વસ્તુ એવી છે. બરાબર. ની વ્યાખ્યા અચંબો ઉપજાવે છે એટલે વિસ્મય ઉપજાવે છે. કાયમ ટકતું શુદ્ધ અને અવસ્થા એ પલટતું પણ શુદ્ધ. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. ત્રિકાળ આનંદ પણ ધ્રુવ અને વર્તમાન અંશની અવસ્થામાં પણ આનંદનું અધ્રુવ એટલે ક્ષણિકપણું, અંશપણું. અંશી પણ ધ્રુવ અને અંશ શુદ્ધ અને અંશ પણ શુદ્ધ. બરાબર. સમજાણું આમાં? બરાબર. એ આત્માનો વૈભવ નામ સામર્થ્ય છે. બરાબર. किस कारण से ऐसी वस्तु है? ये तो अनेकता गतम આ તરફે જોઈએ એટલે પર્યાયથી જોઈએ, વર્તમાન અવસ્થાની નિર્મળતાના અંશોથી જોઈએ. સમજાય છે કાંઈ? નિર્મળતાના અંશથી શ્રદ્ધા જ્ઞાન શાંતિ આનંદ એવા નિર્મળતાના અંશથી જોઈએ તો અનેક દેખાય છે. પર્યાયો શુદ્ધ અનેક દેખાય છે. સમજાણું કાંઈ? વસ્તુ એક છે, પર્યાય શુદ્ધ અનેક છે. એવી વસ્તુની સ્થિતિ પોતાની સ્થિતિ સાધકપણે આવી ભાતી છે. એમ અહીંયા પોતાનું સાધકપણું અહીંયા સાબિત થાય છે. समझाणु कांई? बराबर। पर्याय रूप दृष्टि थी देखने पर अनेक ऐसे भाव को प्राप्त हुई है। निर्मलपणानी अवस्थाथी पण वस्तु प्राप्त है। वस्तु तरीके शुद्ध है भले ध्रुव, पण पर्यायपणे तेनी शुद्धतानी प्राप्ति पर्यायमां अनेकतानी प्राप्ति पण है। बराबर। समझाणु आमां? बराबर।
દ્રવ્યપણે એકની પ્રાપ્તિ છે, પર્યાયપણે અનેક શુદ્ધ દશાની પણ પ્રાપ્તિ છે. આવી જ વસ્તુ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનમાં સાધક જીવને ભાષમાન થાય એવો એ વસ્તુનો અદભુત સ્વભાવ છે. એ તો સદાપી એકતમ દદત. वही बीजी बाजू अंतर જોઈએ तो वस्तु को द्रव्य रूप से देखने पर सदा पण एकतम ददत, सदा ही एक रूपे प्रतीति उत्पन्न करे છે. જોઈને એ શબ્દ લીધો છે. સમજાણું કાંઈ? ઓલામાં એમ લીધું અનેક ભાવને પ્રાપ્ત થાય છે નહીં એમ જાણે છે. અને આમ જ્યાં જોવે ધ્રુવ 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 સદાપી એકતમ દદત, एक ध्रुव ध्रुव शुद्ध ध्रुव, उसी वस्तु को द्रव्य से देखने पर सदा एक है ऐसी प्रतीति को उत्पन्न करते थे. प्रतीति शब्द वापर्यो છે. એ વસ્તુ આ બધું આ દેશ ને પાદર ના બધું અહીં તો આત્મા ભગવાન આત્મા પોતે આ છે. એક સેકન્ડના અસંગ ભાગમાં એની પર્યાયની અવસ્થાથી જોવો. અહીં શરીર કર્મની વાત આવી નથી અત્યારે, મલિનતાની પણ અત્યારે વાત નથી. મલિનતાના પછી શ્લોકમાં હશે. સમજાણું કાંઈ? અહીં તો એક રૂપે ભગવાન આત્મા વસ્તુથી જોવો. શુદ્ધ ધ્રુવ એ પ્રતીતિનો વિષય પ્રતીતિ શુદ્ધ નહીં કરાવે, ધ્રુવ નહીં કરાવે છે. બરાબર. સદા એક રૂપ ધ્રુવ છું, એક રૂપ ધ્રુવ શુદ્ધ છું, એક રૂપ ન્યાય છું. સમજાણું કાંઈ? હું કંદીભાઈ જીજભાઈ કે જ્ઞાયક ન્યાયક એમ બોલ્યા. ભાઈ સાહેબ બોલે છે બસ એમ બોલ્યા નાયક બસ શરીર છૂટી ગયું એમ કે આ વસ્તુ છે. સમજાણું કાંઈ? એક રૂપ જ્ઞાયક જોતા સદા એક રૂપ છે ધ્રુવ એમ પ્રતીતિ કરાવે અને પર્યાયમાં અનેક શુદ્ધતાના અંશો છે તેમ જ્ઞાન પણ કરાવે છે. समझाणु कांई? बराबर. प्रतितुप और कैसी है कि बे बोल कया पहला धर्मी जीवने धर्मनी दशा प्रगट थता धर्मी जीवने धर्मी एवो भगवान आत्मा अनंत अनंत शांत रसनो कंद जेना स्वभावना अनंत शांति ने आनंद छे एवो दृष्टिमां आवता एने पर्यायमां अनेक परानी शुद्धता भासे. वस्तु तरीके एक शुद्धपणे प्रतीतमां आवे. समझाणुं कांई? आनु नाम सम्यक ज्ञान, आनु नाम जीवनी साधक दशा, आनु नाम मोक्षनो मार्ग. अरे भाई मोक्षनो मार्ग समझाणुं कांई? शरीर वाणी कर्म नी काम कर નથી કાંઈ. એક વસ્તુ પોતે કેવી પોતાના સત્તાના અસ્તિત્વમાં ભાષી છે એ કેવી ભાષે છે એની વાત છે. સમજાણું કાંઈ? कैसी है इत क्षण विभंगुर क्षण विभंगुर समय समय प्रति अखंड धारा प्रवाह प्रणमती. समझाणु कांई? बोली अनेक हती शुद्धताना अंशो वर्तमान अनेक हता અને ધ્રુવ સદા એક હતું એમ વાત લીધી હતી. બરાબર. આ પ્રકારના સમય સમય પ્રત્યે અખંડ ધારા પ્રવાહ
જેના અનંતા ગુણો સમય સમયે એક ધારા પ્રવાહપણે પ્રણમે છે. બરાબર. સમજાણું કાંઈ? પરિણામી પદાર્થ ભગવાન આત્મા એક એક સમયના સેકન્ડના અસંગ ભાગમાં અહીં જો समय समय अखंड धारा प्रवाहपणे प्रण से ऐसी दृष्टि से देखने पर समय समय ની दृष्टि सी રીતે देखवी. સમજાણું કાંઈ? એ જ્ઞાનમાં એમ ભાષે કે આ વસ્તુ અખંડ જ્ઞાનનો પિંડ પ્રભુ ચૈતન છે, એની એક એક સમયમાં એની પર્યાય સમય સમયમાં થાય છે. ભલે એનો ઉપયોગ અસંખ્ય સમય લાગુ પડે, પણ એના જ્ઞાનમાં એમ કે સમય સમયે એની પર્યાય એક ધારા અખંડ વહે છે, તે હું આત્મા છું. સમજાણું કાંઈ? કર્મ કે શરીર કે એ મારામાં છે જ નહીં. આ મારામાં છે તો આ છે અને એ હું છું. બરાબર. સમય સમય પ્રત્યે અખંડ ધારા, ભાષા શું વાપરી છે? જે પર્યાય વહે છે, અવસ્થા બદલે છે, એમાં ખંડ નથી, વિહામો નથી કે એ તત્વ પોતે ટકીને ધારાવાહીપણે પ્રણમી રહ્યું છે. એટલે એ કઈ મારામાં નથી, મારામાં આ છે એટલી વાત એને લક્ષના જ્ઞાનમાં લેવા લાયક છે. બરાબર. એટલે પરના જ્ઞાનની આ વાત નથી પાછી. એમ પરનું કરવાનું સુધારવાનું પણ પરના જ્ઞાનની આ વાત નથી. અહીં તો આત્મા ભગવાન એક સમયની અંદર એની પર્યાયના વસ્તુ છે, એમાં બદલવું થાય છે, પલટવું થાય છે. જ્ઞાનાનંદ અનંત ગુણનો પિંડ પ્રભુ સમય સમયમાં કોઈ એક સમયમાં વિરહ પડ્યા વિના અખંડ ધારા એ પરણતી વહે, એને કોઈ અટકાવી શકે નહીં, એને કોઈ ફેરવી શકે નહીં, એને કોઈ તોડી શકે નહીં, એને કોઈ વધારી પોતે પણ ન ફેરવી શકે. વસ્તુ એવી છે એમ કે સાહેબ. સમજાણું કાંઈ? વસ્તુ એકરૂપ અખંડ દ્રોવ અવિનાશી કહે છે. ત્યાં આ નાશવાન છે ને, એટલે આમ અવિનાશી નાશવાન પણ સમય સમય અખંડ ધારાવાહી ધારા પ્રવાહ પ્રણમતી ऐसी देखने पर क्षण विभंगुर है. ભગવાન આત્મા અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ એની એક સમયની પર્યાયમાં જે પરણતી થઈ પર્યાય એ બીજે સમય બીજે અખંડ ધારાવાહી ક્ષણ ભંગુર. એક સમય થાય બીજે નાશ થાય, એક સમય થાય બીજે નાશ, એ પણ બીજે નાશ થાય ને બીજી ઉત્પન્ન. સમજાણું કાંઈ? સમય સમય પ્રતિ પાછી ભાષા એમ લીધી છે ને, અખંડ ધારા પ્રવાહ વસ્તુ મારી મારા પર્યાયથી અખંડ ધારા એ પ્રણમે છે. એમ જ્ઞાની પોતાની પર્યાયને એક રૂપે પરણમે ધારાવાય એમ જાણે, વ્યવસ્થિત પરણમે છે એમ જાણે છે. લ્યો સમજાણું આમાં? ऐसी दृष्टि से देखने पर विनस्ती है न उपजती है हमारे लिए. क्षण विभंगुर એનો અર્થ ગયો. વિનસ્તી હૈ, ઉપજતી હૈ. એક સમયમાં અવસ્થા થાય, બીજે સમય તેનો અવસ્થાનો નાશ છતાં તે બીજે સમય નવી એમ ધારાવાહી ચાલે છે. આત્મામાં અનંતા ગુણોનું વર્તમાન પર્યાય અવસ્થા રૂપે થવું અખંડ ધારા ચાલે છે. એને હું આમ કરું ને આમ પરણમાવું એવું છે નહીં, એમ કે છે.
એ વસ્તુ જ અખંડ ધારાપણે પ્રણમતી પ્રણમે છે, એને હું આમ પ્રણમાવું એમ પણ એમાં નથી. શું કીધું સમજાણું કાંઈ? પોતાની વસ્તુને અહીં પોતાની વાત ચાલે, પરની અહીં વાત છે નહીં આમાં અત્યારે. પોતાની વસ્તુને પણ જ્ઞાની એમ જાણે છે કે સમય સમય પ્રત્યે એક રૂપે અખંડ ધારાવાહી જે પર્યાય પ્રણમે છે તે અપેક્ષાએ તેને ઉત્પત્તિ અને વિનાશ અથવા વિનાશ અને ઉત્પત્તિ ક્ષણ ભંગુર છે ને એટલે વિનાશથી શબ્દ લીધો છે. વિનાશ ને ઉત્પત્તિ એમ ધારાવાહી પર્યાય ચાલી જાય એને મારે ઉપજાવવી છે એવો વિકલ્પ નથી, તેમ ઉપજેલીને નાશ કરું એવો પણ વિકલ્પ જ્ઞાનીને. સમજાણું કાંઈ? બીજાને ઉપજાવવું ને વીણસાવવું ને બોલવું એ તો વસ્તુમાં છે જ નહીં. ભારી વાત. ભગવાન આત્મા એક સ્વરૂપે વસ્તુ શુદ્ધ અવિનાશી હોવા છતાં, અવિનાશી પછી કે છે એની વિનાશિક અવસ્થા પણ એક ધારાએ ચાલે, નાશ થનારી ને ઉત્પન્ન થનારી એક ધારાએ હાલે, એને ઉપજવું ઉપજાવવું ને વિનાશવું એવું પણ જ્ઞાનીના જ્ઞાનમાં છે નહીં. સમજાણું કાંઈ આમાં? કેમ પહેલેથી કહ્યું તો કે તો વસ્તુનો જ સ્વભાવ એવો છે, એ વસ્તુનો સ્વભાવ જ એવો છે, એમાં કરવું છે આ પ્રણમું આમ તો પર્યાય ધારાવાહી ચાલે એવો કઈ વિકલ્પે નથી ને એવું કઈ વસ્તુમાં નથી. સમજાણું કાંઈ? જોવા સમ્યક દ્રષ્ટિ જીવ અથવા જ્ઞાની જીવ પોતાના સાધક સ્વભાવમાં સાધેલો આત્મા. સમજાણું કાંઈ? સાધક ભાવે સાધેલો સિદ્ધ કરેલો આત્મા સમ્યક દર્શન ને જ્ઞાનથી આ આત્મા શુદ્ધ ચિદાનંદ અખંડ નાયક છો એને સિદ્ધ કરેલો આત્મા એની પર્યાયની ધારાવાહી ચાલે છે. ક્ષણ વિનાશ, ક્ષણ વિનાશ, ક્ષણ વિનાશ, ક્ષણ વિનાશ, ઉત્પત્તિ વિનાશ, ઉત્પત્તિ વિનાશ. સમજાણું કાંઈ? ભાઈ કોનું કરવું હવે આમાં? પોતાના એ પરણતિ થાય છે એને કરવું એમ રહેતું નથી. એમ પરણતિ થાય છે એને કરવું એમ રહેતું નથી, કરતા પણ પ્રણતિ થયા કરે છે એમ કે છે. સમજાણું કાંઈ? કરતાપણે પરણતિ એક ધારાવાહી ચાલે છે, એને હું ધારાવાહી કરું એવું કરવાનું વિકલ્પ જ જ્યાં નથી. ચાલે છે ધારાવાહી અને પછી કરવું શું? સમજાણું કાંઈ? વસ્તુ જ એવી છે જ્યાં પોતે એકરૂપ ત્રિકાળ વસ્તુ છે એમ જ્યાં દ્રષ્ટિમાં આવી તો એ દ્રષ્ટિ આદિ જે પર્યાય છે તે સમય સમય પલટતી છે. સમજાય છે કે હા એ સમય સમય પરણમું અખંડ ધારા એ તો એનો પર્યાય સ્વભાવ એ જ એની અદભુતતા છે એમ કે છે. અદભુતતા એનો એ સ્વભાવની લક્ષ્મીની સ્થિતિ જ આવી છે, એ લક્ષ્મી છે એની. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં આ વસ્તુ શુદ્ધ ચૈતન છે એમ સાધકના જ્ઞાનમાં આવ્યું તો કહે છે કે પરણતિ અખંડ ધારા વહે છે એમ એ જાણે છે. બસ સમજાણું કાંઈ?
ઈત સદા એ ઉદયાત ધ્રુવ, ઈત સદા એ ઉદયાત ધ્રુવ. ઈત નામ સર્વકાળ, અને એ તો ખુલાસો પહેલેથી કરે ચલો સદાની વ્યાખ્યામાં. ઈત એટલે ઓલું ઈતનું, ઈ કરતા આ ઈતનું જુદું છે એમ બતાવવા. ઈત તો બે ઠેકાણે છે, પણ ઓલું ઈત જુદું હતું ને આ ઈત જુદું છે, એથી જરી શબ્દને પહેલેથી વ્યાખ્યા કરે છે. સમજાણું કાંઈ? ઈત એટલે કે બીજી અપેક્ષાથી એમાં જોઈએ તો સર્વકાળ એકરૂપ છે. વસ્તુ 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 ધ્રુવ ધ્રુવ ધ્રુવ. ઓલું વિનાશિક છે તો અવિનાશિક છે એમ કેવું છે. ઓલું અનેક હતું તો ઓલું એક એમ કીધું હતું. પહેલાના શુદ્ધતાની પર્યાયો અનેક છે તો શુદ્ધ રૂપે એ ધ્રુવ એક છે. અહીંયા વિનાશિક છે પર્યાય અખંડ ધારા એ વિનાશિક છે આમના, તો ઓલું અવિનાશિક ધ્રુવ છે. સમજાય છે કાંઈ? સારી વાત. આ તો છેલ્લા શ્લોકો એકલા સાધકના રાજપણે પ્રગટ થવાની દશા કેવી હોય એનું વર્ણન. દાખલા દલીલામાં ન આવે, ઝીણું પડે. દાખલો પોતે દાખલો, બીજો દાખલો શું છે કે તું આ છો ને પર્યાય પ્રણમે જે તારો દાખલો. બરાબર. સમજાણું કાંઈ? સર્વકાળ એક રૂપ છે એવી દ્રષ્ટિથી દેખને પર, અહીં તો દેખને પર, જાણને પર, પ્રતિકરને પર એમ છે ને બધું. ભગવાન આત્મા એક રૂપે અવિનાશી દેખને પર, સર્વકાળ એક રૂપ. ઓલો અનેક રૂપ હતું ને, વિનાશિક અપેક્ષા અનેક હો. ઓલી પર્યાયની ધારામાં અનેક હતું. આ તો આમ ધારાવાહી પરિણતિની અપેક્ષા એ વિનાશિક છે. આમ ભગવાનને અંતરથી જોઈએ તો એસી દ્રષ્ટિ સદા એ ઉદયાત. જેમ ઓલો ક્ષણભંગુર છે તારે સદા અઉદયાત એવો ને એવો છે એમ કે છે. સદા ઉદયમાન છે, એને વળી આત્મું કે ઉગમું. આત્મું એટલે વિણુસમું, ઉગમું એટલે ઉપજવું. પર્યાયમાં અવસ્થામાં નવી જ્ઞાન સમ્યક અવસ્થા ઉપજે, બીજે સમયે તેનો નાશ થાય. એમ સમ્યક શ્રદ્ધાનો પર્યાય ઉપજે, બીજે સમય નાશ થાય. સમ્યક આનંદનો પર્યાય ઉપજે, બીજે સમય નાશ થાય. એ પર્યાય ધારાવાહી ચાલે એ વિનાશિક છે. આ સદા ઉદયાત છે, સદા ઉદયરૂપ છે. સૂર્ય જેમ ઉદયરૂપ એક રહે તેમ સર્વકાળ અવિનેશ્વર હે. ઉદયાત નો અર્થ એ કર્યો. સદા એટલે સર્વકાળ, ઉદયાત એટલે ઉદય રૂપ એટલે પ્રગટ રૂપ છે એમને મેં. અવિનેશ્વર સદા એ ઉદયાત, સર્વકાળ એ નિશ્ચયથી ઉદયાત અવિનેશ્વર. સમ્યક જ્ઞાનમાં વસ્તુ તરીકે જોતા સદા ઉદય રૂપ છે, સદા પ્રગટ રૂપ છે, સદા એક રૂપ છે, સદા અવિનાશી છે. પર્યાયથી વિનાશી પ્રણમે છે એવો જ વસ્તુનો સ્વતઃ સ્વયં સ્વભાવ છે. એમ સમ્યક જ્ઞાની પોતાના આત્માને આ રીતે જુએ ને જાણે ને પ્રતીત કરે. સમજાણું કાંઈ? આમાં કરવાનું શું આવ્યું માણસ નથી કરતું. એ જણ કે પાછ વાતો બધી કર, પણ કરવું શું અમારે આમાં? આ કરવાનું થી ગુણોની દશાને રાગને પરમાં એકતા છે તેને સ્વભાવ તરફ વાળવી એ કરવાનું કાર્ય નથી. સમજાણું કાંઈ? કરવું એટલે શું? બીજું કરવું કઈ ઉથલ પાથલ કરવું છે ક્યાંય? વસ્તુ જે અવિનાશી ત્રિકાળ છે તેની પ્રતીત કરીને પર્યાયમાં અનેકપણાનું વિનાશિક ઉત્પાદ વિનાશ ઉત્પાદ થાય એવું કાર્ય થાય, એને જાણવું એનું નામ કાર્ય છે. એનું નામ જાણવું એનું કાર્ય છે.
સમજાણું કાંઈ? બરાબર. એમ સર્જવું એનું કાર્ય છે, જી એમ સ્વરૂપમાં ઠરવું એનું કાર્ય છે. બરાબર. એ કાર્ય તો હું જ પડતી નથી. આમ કઈ કરતો હોય, બહારનું ધમાલ કરતો હોય ને આ કરતો હોય ને આ કરતો હોય તો કઈ કર્યું કહેવાય. આપણે ફેરવી શકતો નથી, ખબર નથી. સમજાણું? આ બરાબર. હા હા હા, દુખાવો ઉભો ખાય જાઓ ઉપડો શું કાંઈ ખાંસી દાંત આમાં કઈ બહુ ઢીલું પડી ગયું, ઢીલું પડ્યું, ફીકો પડ્યું શરીર માટે. તું કરી દે ને હવે કાંઈ. આ બધા ડાક્ટર નંફાક થાય છે તે. હે હતો ને સિકંદર, એ મોટા મોટા હકીમો ગામમાં મોટા મોટા હતા ને, બાદશાહ હતો તે, કે આ મારા કોઈ મારો રોગ મટાડી શકે નહીં. વરખાસન તો બહુ આપતો હતો હું, વરખાસન તો બહુ આપતો હતો. આ ટાણે તો કાંઈ ન કર્યું. જનાજો એને ખંભે ઉપડાવજો કે મારાને. જી હા. લાખોના વરખાસન મેં આપ્યા, દિલ્હીનો બાદશાહ હું, અને આ મરવા ટાણે એલા તમે હું કહ્યું મને, તમે લાખોના વરખાસન 50 વર્ષથી ખાવ છો, ઉપડાવજો તારે હવે એને. મારો જનાજો એ જ હકીમોને ખંડે ઉપડાવજો. લોકો યાદ કરે કે ભાઈ કઈ કોઈથી કઈ થતું. મોટા બાદશાહ પણ એમ હજા જાય. અરે નાશવાન વસ્તુ છે, એનું નાશ થાય જ છે. એનું તારાથી રોકાય એવું છે? સમજાણું? કે અહીં તો તારી પર્યાય ધારાવાળી થાય, એને રોકી શકાય નહીં, એની વાત આલે થાય. બરાબર. હા 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 હા, સમજાણું કાંઈ? એ શરણભૂત તો આત્મા છે. બરાબર. જ્યાં શરણ છે ત્યાં નજર નાખતો નથી, અને જ્યાં શરણ નથી ત્યાં નજર નાખીને ચોચો નિદાન બાળીને ધૂળમાં, શરીરમાં, બાણીમાં, બાયડીને, છોકરામાં, આ ધૂળ તમારા ક્યાંય તારામાં એક સમયમાં પણ નથી. એક સમયમાં પણ એ ચીજ નથી. દેશ મારા, ધૂળ એ મારી તારી નથી. આંબલ ને હવે જી હા. દેશ મારા, કુટુંબ મારા, આ મારા, આ મારા, હોળી કાંઈ નથી તારું. તારું તો દ્રવ્ય પડી બે ચલે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. કે છે હું મને મારામાં જોતા ક્ષણે ક્ષણે અવસ્થાનું ઉપજવું ને વીણસવું એવો જ પર્યાયનો પરિણામી દ્રવ્યનો સ્વભાવ છે, ધારાવાહી. એને હું જાણું. બરાબર. અને અંતર વસ્તુ ઉદયાત એવી ને એવી ઉદય રૂપ વસ્તુ ધ્રુવ પડી અવિનાશી છે, એમ હું જાણું. બરાબર. સમજાણું કાંઈ? ભાઈ કોનું કરવું? હા 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 હા, સાડા 6 બહાર નીકળ્યા ને લાલ બહાદુર ગુજરી ગયા. લાલ બહાદુર ક્યાં આવડી ગુજરી ગયા? કીધું આવો મોટો જ હતો, એકદમ કઈ રોગ નહોતો નહીં. લાલ બહાદુર કોઈ બીજા કોઈ કીધું ને બારણામાં નીકળતા આ શાસ્ત્રી બધા દેહ ની સ્થિતિ પૂરી થાય હાલ્યા જાય. બાપા એ ક્યાં દેહ એનો હતો? દેહ ને દેશ આત્માના નથી. બરાબર. દેહ ને દેશ બે. હા હા, તારા હોય, તારાથી જુદા હોય બાપુ. તારો તો દ્રવ્ય ને પર્યાય બે. બરાબર. સમજાણું કાંઈ? એ પલટતી પર્યાય તારી અને ટકતું તત્વથી તું, બે તું તો તારામાં છો. એ સિવાય તારું બીજું કઈ છે નહીં. સમજાણું કાંઈ? બધા એ ઉદયાત, સદા એ સરોકાર ઉદયાત એવો ને એવો છે. એમ કે ઉદયાત ઓલો ક્ષણભંગુર હતો ને એની અમે ઉદયાત કેમ છે? ऐसा विचार करने पर ध्रुव सदा उदया ध्रुव એવો ને એવો શાશ્વત ધ્રુવ પડ્યો ભગવાન. આદિ અંત વિનાની ચીજ ધ્રુવ અણ કરેલી અણનાશ પામે, અણુપજતી અણનાશ પામતી.
બરાબર એવી આત્મચિત ધ્રુવ અનાદિ એવી ને એવી છે. એને નજર કરતા તે ધ્રુવ છે, સદા ઉદયા ધ્રુવ. બોલો, ક્ષણે ક્ષણે અખંડ ધારા એ પ્રણતિ, આમ અખંડ ધારા આમ પ્રણતિ, સદા ઉદા ધ્રુવ. બરાબર સમજાણું કાંઈ? બહુ સરસ ઉદયા ધ્રુવ શબ્દ પાછો આપ્યો છે. સદાય ઉદય રૂપ ધ્રુવ, સદાય પ્રગટ રૂપ ધ્રુવ. ઈ પ્રગટ છે એનો અર્થ. ઈ સમજાણું કાન? જુઓ ને, એને કર્યો છે એક રૂપ કર્યો છે. ઉદયાત નો અર્થ જ એક રૂપ કર્યો છે. એક રૂપ દીખતા એવો ને એવો છે ભગવાન. સત 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 શાશ્વત જ્ઞાયક મૂર્તિ ધ્રુવ અવિનાશી એવો ને એવો છે. બરાબર એમ જ્ઞાની પોતાના જ્ઞાનમાં એવો ને એવો દેખે. પર્યાયથી પરણતી અખંડ ધારાઈ જાણે છે, બીજાને પ્રણમાવતો જાણે છે, પરથી પ્રણમે છે જાણે છે. એમ ન આવ્યું મારી પર્યાય અખંડ ધારા પ્રણમે છે, એ પરથી પ્રણમે છે. કર્મ અટકે તો અહીં શુદ્ધ પરણતી પ્રણમે એમ નથી. પરણતી શુદ્ધ ધારા પહે અખંડપણે વિહામો લીધા વિના. આમાં શું હોય? જેનું પરણવું તેને સમય બે કેમ ભેગા થાય? એ અખંડ ધારા પણ ચાલે છે. અહીં સદા એક ઉદય રૂપે ધ્રુવ છે, પ્રગટ રૂપ ધ્રુવ છે. બરાબર સમજાણું કાંઈ? આવી જ આત્માની ચીજ છે. આ કોઈ સંપ્રદાયની વાત નથી, આ કોઈ વાળાની વાત નથી કે અમારે જૈન નો આવો આત્મા ને તમારો બીજો આત્મા. સમજાય છે? વસ્તુ જ આવી છે, સ્વતઃ પદાર્થ જ આવો છે. ભગવાન આત્મા અવિનાશી પ્રભુ. દ્રષ્ટિને ધ્રુવથી જોઈએ તો અવિનાશી છે. પરણમતી દશાએ અખંડ ધારા વાયથી જોઈએ તો તે વિનાશી અને ઉપસ્થિત છે. બરાબર જાણે નવી અવસ્થા ઉપજે ને વીણશે. આ ઉપજે ને વીણશે નહીં એવી ને એવી. બે રૂપે ભગવાન આત્મા પોતે છે. બરાબર સમજાણું કાંઈ? સત્ય ગુરુદેવ આમાં ઓલા કે ભાઈ આ આત્મા જો સાધક એમ જોવે છે કે હું અવિનાશી વસ્તુ છું એ બધી, અને આ પરણતી ધારા એ હું પરણતો અખંડ ધારા. હવે એમાં આ આવ્યું તો પરિણમું ના ગયું તો આ થયું એ વાત છે ક્યાં એમાં? સમજાણું કાંઈ? સમ્યક જ્ઞાની જીવ વસ્તુના સાધક ની વાત ચાલે છે ભાઈ. આ તો સાધક ની વાત ચાલે છે. કેવડીને શું છે? કેવડી તો પૂર્ણ થઈ ગયા. હા 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 સમજાણું કાંઈ? મોટેથી શરૂ થયું છે. પહેલી સાધારણ વાત કરી નાખી છે. અમુક જ્ઞાન જ્ઞો જ્ઞાતા હું જ્ઞાની હું જ્ઞાન સમજાય છે. જ્ઞેય વિજયભાઈ ની વાત કરી હતી, ત્યાં કરી હતી. મુખ્ય ને વાલું હતું ને, કરી હતી. જ્ઞાતા એ આત્મા, જ્ઞાની આત્મા ને જ્ઞેય પોતે છે. કહ્યું તો કઈ જવાબ આપ્યો ને? જ્ઞાન જ્ઞાન ને જ્ઞાતા જ્ઞેય એક છે વસ્તુ. બોલાતા કારણ નાયક નાયક માં બોલ્યા નાયક બસ એનું કઈ બોલ્યા હે બસ બસ નાયક માં બોલ્યા. અમે બોલ્યા તમે એમ બોલ્યા એ બોલ્યા એને વાલું છે પહેલેથી એને હું જ્ઞાન મને દેખું છું. એ ઘોડાનો દાખલો આપતો પહેલેથી ખબર છે ને? ઘોડો જાય છે, ઘોડાને દેખતો નથી, આત્મા જ્ઞાન ની પર્યાય દેખે છે. કારણ કે એનું લક્ષ જ્ઞાન કરે ત્યારે તો જ્ઞાન ની પર્યાય થઈ. લક્ષણ હોય તો ચાલી જતી હોય તો લક્ષ નથી એટલે જ્ઞાન થતું. એનો અર્થ થયો પોતાનું લક્ષણ જ જ્ઞાની કરે છે. પોતાના લક્ષની પર્યાય નું જ્ઞાન કરે. એ પર્યાય ધારાવાહી ચાલે તેનું જ્ઞાન કરે છે. તો એમ કેવું પાછું સમજાણું કાંઈ?
ધર્મી જીવ પોતાના આત્મ ભગવાનને ત્રિકાળ તરીકે અવિનાશી જોવે છે અને ધારાવાહી પર્યાય સાધક પણ એની પર્યાય અખંડ ધારા પ્રણમે તેમ જોવે છે. એ પર્યાયમાં કોઈને લઈને આ પ્રણમે છે એમ નથી. બરાબર. સમજાણું કાંઈ કે ભાઈ આ કર્મ ખસવા માંડ્યું એટલે અહીં શુદ્ધતાની પ્રણતિ થઈ એમ નહીં. મારા તે જ ક્ષણના શુદ્ધ પ્રણતિનો એક કણ વિનાશ ઉત્પાદન વિના થવાનો પર્યાય ધર્મ એ પણ હું પરમે જાઉં છું. બરાબર. હા 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 સમજાણું કાંઈ. પરદ્રવ્યની હારી અહીં સંબંધની વાત કઈ નથી. અહીં તો દ્રવ્ય ને પર્યાય વિનાશી ને અવિનાશી બસ. સાધક જીવ ધર્મી જીવ એ આત્માને શોધનારો સાધક જીવ. વાહ. બરાબર. શોધનારનો અર્થ આત્મા લક્ષ્મા ને દ્રષ્ટિમાં તો આવ્યો છે. હવે અંતર એકાગ્ર થવા માંગે છે. એ એકાગ્ર થતા થતા આવું જ્ઞાન કરે છે. સમજાણું કાંઈ. અજ્ઞાની શોધે છે જડને પરને અને બહુ તો વિકારના ભાવને શોધે છે. બરાબર. એ છે અજ્ઞાની આત્માના સ્વભાવનો બાધક. બાધક. હા. આત્માના સ્વભાવને વિઘન કરનારો, બરાબર. પોતે પોતાને વિઘન કરનારો એ શોધે છે પરદ્રવ્યને. આનું આમ થયું, આનું આમ કર્યું, એનું આમ કર્યું, પરનું આ કર્યું, દેહનું આમ કર્યું, દેશનું આમ કર્યું, કુટુંબનું આ કર્યું, આ દયા પાડી દીધી, આની મારી નાખ્યું. એ શોધે છે જળને પરને. એનું જ્ઞાન પરને શોધવા જાય છે ત્યારે વિકારને શોધે છે. એવું અજ્ઞાન એને આત્માના સ્વભાવનો બાધક કહેવામાં. આત્માને શાંતિની સાધક દશાનો અભાવ કરનારો છે. બરાબર. હરી વાત ભાઈ. સત્ય વાત. સમજાણું કાંઈ. અહીંયા આત્મા પોતાની પર્યાયની પ્રણતિને ધારાવાહી થતી જોવે છે. અવિનાશી ત્રિગુણ આ સાધક. બરાબર. સમજાણું આમાં. એમ કહ્યું ને પોતે એમ જાણે છે આ વૈભવ પોતાનો છે એમ કહ્યું ને નહીં. હા હા હા. છોડીને વળાવે તારે નથી મૂકતા. શું કહેવાય કરિયાવર. હે શું કહેવાતું હિન્દીમાં? એને ખબર નથી, મૂંઝાઈ જાય છે એને મૂંઝાઈ જાય. એમ મારે ક્યાં પૂછે ક્યાં કે છે અંદર. આ તો છોડીને વળાવવાની વખતે નથી આપતા. 5-50 હજાર આપે ને કપડા મપડાના વીંઝણા પીંઝણાના દહેજ. જો આમ ઢોલિયા ઉપર પાથરે અમારી વાતની ખબર જાય. ઢોલિયા ઉપર પાથરે પછી કુટુંબને બોલાવે. જોવો ભાઈ આ છોડીને વળાવી છે ને આટલો આપો. 5 હજારના કપડા આટલો આ છે, આ વીંઝણા છે. આ વીંઝણાને ખોનાનો મોઢા ગોળ્યો છે. શું કહે એનો હાથો એના આમ છે તેમ છે. તમારે ક્યાં હતું કાંઈ. આ તો જેને હોય ને પણ તમારા કુટુંબમાં તો હોય ને. કુટુંબમાં હોય ને તમારે ભાઈના છોકરાને છોડીને એને જાય ને દેવું પડે નહીં આવે. મોટા તે માથા શું કરે કે છે એ વૈભવ એ ખોટા મહાણના મળદા એ તો છે. એ તારા વૈભવ નથી. બીજાને શું જોવા બે આવ્યો જોવા લાવે. આ તારા વૈભવ ને તું જો ને એમ કે સાંઈ તો. એ મોક્ષના પંથે ચાલનાર પોતાની સામગ્રીને જોતો વૈભવને જોતો મોક્ષને પંથે ચાલે છે એમ કે છે. એ વળાવો જાય હવે સિદ્ધમાં જાય છે. હવે સમજાણું કાંઈ. દીકરીને જાય છે ને હારે. હવે આ આત્મા જાય છે મોક્ષ. એ મોક્ષ ઘરે પોતાને જાય છે. ઘરમાં આવો વૈભવ જોતો હાલ્યો જાય છે. સમજાણું કાંઈ. આવી વાત. આ વસ્તુની સ્થિતિ સર્વજ્ઞે જોઈ એવું એ જોવે છે ભાઈ એમ કેવું. સર્વજ્ઞ પરમેશ્વર
જેને એક સમયમાં ત્રણ કાળનું જ્ઞાન છે એ સાધક જીવને એવો જોવે છે. બરાબર. તેથી સાધક પણ એવો થયો છે. સર્વજ્ઞ પરમેશ્વર સાધક જીવને એવો જોવે છે, એટલે સાધક પણ એવો જ પોતાને જોવે. શું કીધું સમજાણો આમાં? સર્વજ્ઞ પ્રભુ ત્રણ કાળનું જેને જ્ઞાન છે એક સમયમાં પરમાત્મા હરિયંત કેવડીને, એ આ આત્મા સાધકને કેમ જોવે છે કે એ સાધક જેવો પોતાને જોવે છે એવો ભગવાન એને જોવે છે. અને ભગવાન જે એને જોવે છે એવો સાધક પોતાને જોવે. એટલે શું કીધું આમાં સમજાણું કે નહીં? આમાં સમજાય? એવો જ્ઞાની પ્રભુ પૂર્ણ જ્ઞાનથી પરનું આવું છે એમ જોવે છે પોતાના જ્ઞાનમાં. સાધક પોતામાં આવું છે એ ભગવાન જેવું ભાવે છે એવું જ પોતે પોતાને ભાવે છે. ભગવાન જાણે છે કે શુદ્ર છે તો એ શુદ્ર જાણે. પર્યાયમાં સાધક પણ છે, નિર્મળ પણ એ પોતે જાણે, ભગવાન પણ એને જાણે છે. સમજાય છે? અને પરણતી પર્યા અખંડ ધારાય વહે છે એમ આ જાણે છે, ભગવાન પણ એમ જાણે છે ને. ભગવાન જોવે છે એવો તમે જોવો છો અંદરમાં એમ કે સાહેબ ભગવાનનું જ્ઞાન ને આ જ્ઞાન બે એક થઈ ગયા એ અપેક્ષા એ સમજાણું કે નહીં? જ્ઞાન આમ જોવે છે એ સો પરની બધી વાત દશા ત્રણ કાળ ત્રણ લોકની ધારાવાહી એમ ધારાવાહી દેખે છે બધાની. આ પોતાની ધારાવાહીને દેખે છે. એને પણ એમ દેખ્યું છે કે એની ધારાવાહી પ્રિય એક અખંડ ધારા પ્રણમે છે ભગવાન જોવે છે. આ પણ એમ જોવે છે. સમજાણું કે નહીં? કાલે એમ આવ્યું હતું થોડું જ્ઞાન પેલામાં તેના પ્રમાણ દેવાય ને બે નવ તો ભગવાન આમ છે જો એમ તારું લાગે હા કઈ જઈને લાગે નહીં તારા કે મારા થઈ ગયા છે કઈ બીજું છે કઈ માણસને બિચારા જૈન નું તત્વ શું વિતરાગ શું કે છે કઈ સમજાય ને કઈ વેશ ને બેસ ને જ્યાં ફરે ને એનો માનેલો વેશ જ્યાં ફરે ત્યાં જૈન નું બીજું હોય આ આપણે માનેલું જૈન એવું થઈ જાય ને. અરે ભગવાન બાપુ તમે જૈન ની ખબર નથી. જૈન કોઈ સંપ્રદાય નથી ભાઈ. જૈન તો વસ્તુનો આત્માનો સ્વભાવ છે. પૂર્ણાનંદ એને વિકાર ને અલ્પજ્ઞાનતાને સ્વભાવના સાધન દ્વારા જીતે તેને જૈન કહેવામાં. એ તો વસ્તુનો સ્વભાવ ને વસ્તુની મર્યાદા જ એવી છે. એ કોઈ કરેલી ને કરાવેલી છે એમ છે નહીં. સમજાણું કઈ? ऐसा विचार करने पर शाश्वत है. ये तो वस्तु को प्रमाण दृष्टि से देखने पर परम विस्तृतम प्रदेशों से लोक प्रमाण से क्षेत्र की बात करे. क्षेत्र અને જ્ઞાન બે થી વાત કરે છે. આમ બે વાત કરે છે કે આ આત્માને જુઓ તો પ્રદેશોથી લોકના આ લોક છે ને 14 બ્રહ્માંડ એમાં આકાશના પ્રદેશ છે અસંખ્ય. અહીં રજકણ ગોઠવો મૂકો તો એટલો ભાગને પ્રદેશ કહે છે. એવા એવા અસંખ્ય પ્રદેશ આખા લોકમાં છે. એટલા અસંખ્ય પ્રદેશ સંખ્યા આ જીવના છે. એટલા સંખ્યા એ કે છે પ્રદેશો છે લોક પ્રમાણ વિસ્તાર થઈને રહે એમ વાત નથી અત્યારે. સમજાણું કઈ? ભગવાન આ આત્માને અસંખ્ય પ્રદેશી દેખે છે એમ જ્ઞાની પોતાના લોકના પ્રદેશ પર અસંખ્ય પ્રદેશ છે એમ પોતાને દેખે. આવી વાત ક્યાં બીજી પ્રદેશો છે લોક પ્રમાણ છે એક વાત લીધી. સમજાણું કઈ? કોણ? આ આત્મા સાધક ધર્મી જીવ પોતાના અસંખ્ય પ્રદેશ લોકના પ્રદેશની સંખ્યા જેટલા છે એમ પોતાને તેમ જાણે ને માને. સમજાણું કઈ?
લોક પ્રમાણે ભલે હું પોળો ન વિસ્તારપણે વિસ્તર્યો હોઉં, પણ એના પ્રદેશની સંખ્યા પ્રમાણે વિસ્તાર વાળો હું અહીંયા છું. સમજાણું કાંઈ? એવું જ આત્મદ્રવ્યનું સ્વરૂપ છે. એક વાત જ્ઞાન છે, જ્ઞેય પ્રમાણ છે. બીજી વાત લીધી વિસ્તારની. જ્ઞાન જેટલું જ્ઞેય છે તેને બધાને જાણે છે એ અપેક્ષા એ જ્ઞાન જ્ઞેય પ્રમાણે વિસ્તાર છે એમ પણ જાણવામાં કહેવામાં આવે. બે વાત લીધી વિસ્તૃતના અર્થમાં, ક્ષેત્ર અને ભાવ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા આમાં આખી ચીજની વસ્તુ આવી જાય છે. એમાં વસ્તુનું જે સ્વરૂપ છે, ક્ષેત્રનું, ગુણનું, દ્રવ્યનું, પર્યાયનું, અનેક ધારાવાય, એ બધું આ ચીજમાં આવી જાય છે. એમાં કઈ બાકી રહેતો સમજાણું? આમાં એમ કહીને શું કહ્યું કે સાધક જીવ પોતે અસંગ પ્રદેશ અહીંયા છે તે પોતાનું ક્ષેત્ર નજર કરવામાં, આમ નજર કરવામાં ક્ષેત્ર અહીં જ છે, આમ નજર કરવાનું ક્ષેત્ર આટલામાં જ છે. આમ બારમાં નજર કરીને એકાગ્ર થાય એવું ક્ષેત્ર એને માનતો નથી. સમજાણું કાંઈ? આમ એમ કે આમ બધું આમ લાંબુ આમ નજર કરે તો એમ નથી કે હું અસંગ પ્રદેશ લોકના ક્ષેત્રના જે પ્રદેશ છે એટલી સંખ્યા એ આય છું. એટલે મારું આ ક્ષેત્ર છે, મારા નજરમાં આ ક્ષેત્ર લેવા લાયક છે. મારી નજર એકાગ્ર આ ક્ષેત્રમાં થાય, મારી નજર કોઈ પર ક્ષેત્રમાં એકાગ્ર થાય છે એમ છે નહીં. સમજાણું કાંઈ? એમ કહીને આત્માને શરીર પ્રમાણ ભિન્ન અસંગ પ્રદેશી એક છે એમ વર્ણવો. શરીરની બહાર બીજા કહેતા હોય આત્મા બધો થઈને વ્યાપક છે, એમ વસ્તુના સ્વરૂપમાં ત્રણ કાળ ત્રણ લોકમાં છે નહીં. સમજાણું કાંઈ? જ્ઞાન છે જ્ઞેય પ્રમાણ. એ પણ શું કહ્યું કે જ્ઞાનના જ્ઞેય પ્રમાણ એટલે એકલો નિજ જ્ઞેય તો ઠીક, પણ બીજા બધા જ્ઞેયને ભેગા લીધા ભાઈ, એટલે કોઈ જ્ઞેય બાકી ન રહે. હું જ એકલો જ્ઞેય છું એમ નહીં. મારું જ્ઞાન જેટલા જ્ઞેયો ક્ષેત્રમાં કાળમાં બધા જેટલા છે બધાને જાણવામાં વ્યાપી જાય એવું મારું જ્ઞાન છે. સમજાણું કાંઈ? પેલું આવ્યું હતું કે હું જ્ઞાન, હું જ્ઞેય, હું જ્ઞાતા. અહીં બીજી વાત લેવી છે જરી કે જ્ઞાન છે તો હું નો હું અહીંયા, પણ એ જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે. જ્ઞેય એટલે જણાવા યોગ પદાર્થ. જણાવા યોગ પદાર્થ લોકને અલોક એવા ક્ષેત્રથી અને અનંત સંખ્યાથી, દ્રવ્યોને અનંત ગુણોથી સંખ્યા એ છે. એનું જ્ઞાન કરનારો આય રહીને કરનાર, એટલે મારું જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે. બરાબર. સમજાણું કાંઈ? હે આ વૈભવ છે, આ એનો સામર્થ છે. વૈભવ એટલે સામર્થ. સમજાણું કાંઈ? ભગવાનને જોવા નવરો ન થયો માણસ કોઈ બી. હે જે નામ ભગવાન એટલે આ આત્મા. બીજા વસ્તુને જોવાને નવરો આખો દીન આ કર્યું આ કર્યું આ જોયું, ધૂળમાં નથી આંબલ ને એમાં. એમને અનંત અવતાર થો થઈને હાલે ગયા, ધૂળે નથી ક્યાંય એમાં આત્માને લાભ. આ ભગવાન આત્મા સાધક જીવ આવો આત્મા જોવે જાણે છે તેને શાંતિ થાય છે ને તેને સિદ્ધ પદની અલ્પકાળમાં પ્રાપ્તિ થાય છે ને નિજ પદ મળે છે. પરપદ તો કોઈ મેળવી શકતો નથી. સમજાણું કાંઈ?
આ એક અર્થી જુદી જુદી જાતના કેવા કરીને જોયું ને, જ્ઞાનથી જ્ઞેય પ્રમાણ છું. મારું જ્ઞાન એટલું મોટું છે, એવું ભલે અસંખ્ય પ્રદેશમાં આય એટલું મોટું, જેટલા જ્ઞેય છે એ બધાને પહોંચી વળે એટલું મારું જ્ઞાન. એ અપેક્ષા એ સર્વવ્યાપક વ્યવહારે પણ કહેવામાં આવ્યું છે. હા હા હા, બે વાત લીધી પછી એમાં ક્ષેત્ર ને ભાવ. એમ સાધકજી પોતાના ગુણને આટલો મોટો વ્યાપક થાય એવો જાણે છે, અને અસંખ્ય પ્રદેશમાં રહેલો આંશ એવો એને જાણે. ઈતો નિજે પ્રદેશે ધ્રતમ. બીજો છેલ્લો બોલો. ઈતની વ્યાખ્યા પોતે કેવું એ પહેલેથી કરી નાખે છે. નિજ પ્રમાણની દ્રષ્ટિથી દેખને પર, એટલે પોતાનું પ્રમાણ અંતર જોવાથી કે આ ક્ષેત્ર અહીં છે ને જ્ઞાન પણ અહીં છે. નિજ પ્રમાણની દ્રષ્ટિથી દેખને પર નિજે પ્રદેશે, अपने प्रदेश मात्र પ્રમાણ છે. બોલો વ્યાપક કહ્યું તો ને જ્ઞેય પ્રમાણે, એમ નથી. અહીંયા નિજ પ્રદેશ માત્ર છે. બોલ્યામાં સંખ્યા કીધી હતી, લોક પ્રમાણ જેટલી સમજાય છે. અહીં કે અહીં તો અપને પ્રદેશ માત્ર અહીંયા છે. નિજ પ્રદેશ, અસંખ્ય પ્રદેશી નિજ પ્રદેશ પોતાના, નિજ પ્રદેશમાં જ જ્ઞાન છે, નિજ પ્રદેશમાં જ આનંદ છે, નિજ પ્રદેશમાં જ ગુણ ને દ્રવ્ય ને પર્યાય છે. દ્રવ્ય એટલે અનંત ગુણનો પિંડ રૂપી શક્તિનું સત્વથી દ્રવ્ય, અનંત શક્તિઓ સ્વભાવથી ગુણ, અને એની સમય ધારાવાહી નાશવાન કે અખંડ પર્યાય એને એકાદી. એનું ક્ષેત્ર નિજ પ્રદેશ પ્રમાણે છે. સમજાણું કાંઈ? આ ભાષા કઈ જાતની? આ એ મોહનભાઈ સંસાર એવો ને હલવી નાખે તમે. સંસાર હલવતો જ પોતે એની અંદર કહેતા હતા કે હું હાથ નાખીને કોને લઈને? તમારા મોહને લઈને. કોઈ થોડીઓ રોકતી નથી, ધૂળીઓ રોકતો નથી. એ કરતા ટાંગો આવું થયો કીધું સાંભળો તો બેસ અહીં એમ કઈ કહો મેં અંદરમાં. આજે સારું આને કારણે રોકાવું પડે. આને કહું એમ છે કે મોહને કારણે એ છે નિજે પ્રદેશે. બોલા આમ વ્યાપક કીધો તો ને થોડો આમ શું અહીં તો આ જોઈએ તો અસંખ્ય પ્રદેશ રૂપ નિજ પ્રદેશમાં જ પોતે છે. અનંતા ગુણો દ્રવ્ય ને પર્યાય નિજ પ્રદેશમાં જ છે. આવી રીતે સમ્યક દ્રષ્ટિ સાધકજી સાધને પહોંચી વળવા આવી રીતે સાધન કરે, અને આવી રીતે જાણે તેને સાધક જીવને ધર્મી કહેવામાં આવે છે.